નોટબંધીને કારણે કાળા કારોબારીએ જુદા જુદા નુસ્ખા અપનાવી રહ્યા છે। કાળા નાણાંને ધોળા કરવા માટે કાળા કારોબારીઓ જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે। વીટીવી સ્ટિંગ ઓપરેશનમાં કેવી રીતે માલિતુજાર લોકો નાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે તેનો પર્દાફાશ કર્યો છે। વીટીવી આપને વિડીયો બતાવવા જઈ રહ્યું છે, ખાસ કરીને કે આખરે કેવી પરિસ્થિતિ થઈ છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે આ દ્રશ્યો કેદ થઈ ગયા। સમગ્ર જે ઘટના છે, ગાડીમાં બેસાડીને તેમને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ બેંકોની લાઈનમાં તેમને ઊભા રાખવામાં આવ્યા છે। અમદાવાદના બોડકદેવમાં કાળા નાણાંનો પર્દાફાશ કર્યો છે। નોટબંધીને કારણે કાળા કારોબારીએ જુદા જુદા નુસ્ખા અપનાવી રહ્યા છે। કાળા નાણાંને ધોળા કરવા માટે કાળા કારોબારીઓ જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે। વીટીવી સ્ટિંગ ઓપરેશનમાં કેવી રીતે માલિતુજાર લોકો નાના જરૂરિયાતમંદ માણસોનો ઉપયોગ કરે છે તેનો પર્દાફાશ થયો છે। વીટીવી આપને વિડીયો બતાવી રહ્યું છે, જેમાં એક ધનાઢ્ય મહિલા જરૂરિયાતમંદ લોકોને નાણાંની લાલચ આપી બ્લેકના વ્હાઇટ કરવા માટે આવી છે। કેવી રીતે થાય છે બ્લેકના વ્હાઇટ, જુઓ આ દ્રશ્યોમાં। ગાડીમાં બેસાડીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે। કારની પાછળની સીટ પર મહિલાએ 3 ને બદલે 5 ને બેસાડ્યા। કારમાં જગ્યા ન હોવા છતાં એક સાથે 5 ને બેસાડવામાં આવ્યા છે। કાળાને ધોળા કરવા ગરીબ લોકો લાઈનમાં ઉભા રહ્યા। બ્રેકિંગ ન્યૂઝમાં ખાસ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ મહિલાના માણસોએ ગરીબોને રૂપિયા 500 અને 1000ની નોટના બદલાવને લઈને બેંકમાં તેમને ઉભા રાખવામાં આવ્યા છે। મહિલાએ જરૂરિયાતમંદ લોકોને ગાડીમાં બેસાડી અને લઈ જવામાં આવ્યા। ગરીબો કાળાના ધોળા નાણાં કરવા માટે ધનાઢ્ય લોકો માટે લાઈનમાં ઉભા રહે છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે જરૂરિયાતમંદ લોકોને એક મહિલા ગાડીમાં બેસાડીને લઈ જઈ રહી છે અને કાળા નાણાંને ધોળા કરવામાં આવે છે। મહત્વનું છે, જ્યારથી સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી છે, તેને બદલાવવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને લોકો ખાસ પરેશાનીમાં મુકાઈ ગયા છે। ખાસ કરીને એવા લોકો જેની પાસે કેશમાં કરોડોનું, અરબોનું કાળું નાણું હોય, ત્યારે આ તમામ ધનાઢ્ય લોકો ગરીબોની મદદ લઈને તેમના ખાતાનો ઉપયોગ કરીને પોતાનું કાળું નાણું તેમનામાં મુકાવી રહ્યા છે અને ખાસ તમામ જે જરૂરિયાતમંદ લોકો છે તેમને લાઈનમાં ઉભા રાખે છે। કેટલાક પૈસા, કેટલીક નજીવી કિંમત તેને આ બાબતને લઈને ચૂકવવામાં આવે છે। વ્યાજ વિષય પર વધુ વાતચીત કરવા માટે દેવશી અમારી સાથે ખાસ જોડાયા છે। દેવશી, આ જે રીતે વાત કરવામાં આવે દ્રશ્યોમાં જોઈ શકાય છે, ખાસ કે લોકોને જે જરૂરિયાતમંદ લોકો છે, ધનાઢ્ય લોકો, તેમને લઈને ગાડીમાં બેસાડી અને બેંકમાં ક્યાંક લાઈનમાં ઉભા રાખે છે અને તેના તેમને 200, 400, 500 રૂપિયા ચૂકવવામાં આવે છે। કાળા નાણાંને ક્યાંક ધોળા કરવાનો એક નવો રસ્તો લોકોએ અપનાવી લીધો છે, શું કહેશો? જી, વીટીવી નું સ્ટિંગ ઓપરેશન આજે તમે જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ વીટીવીએ કરેલું સ્ટિંગ ઓપરેશન છે। કાળા નાણાંને ધોળા કરવાના અનેક કિમિયા અત્યારે બજારમાં ઉપલબ્ધ છે। એની ચર્ચાઓ પણ કેટલાક સમયથી થઈ રહી છે કે માલિતુજાર લોકો જેની પાસે કરોડો રૂપિયાનું કાળું નાણું છે એ કેવી રીતે ધોળા કરશે અને કયા કયા કિમિયા અપનાવવા રહ્યા છે। તો આ સંજોગોની અંદર આજનું વીટીવી નું જે સ્ટિંગ ઓપરેશન છે એ આંખ ઉગાડનારું છે। ગરીબ લોકો છે એનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે, માલિતુજાર લોકો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, એનો આંખે દેખો અહેવાલ અમે તમને અત્યારે બતાવી રહ્યા છે। અમે તમે જે જોઈ રહ્યા છો કે એક મહિલા આવે છે, એ મહિલા છે ગરીબ લોકોને પૈસા આપી રહી છે અને બદલાની અંદર એના લાઈન ઉભા એના બદલામાં પૈસાના બદલામાં એ મહિલા માટે ગરીબ છોકરીઓએ અને ગરીબ છોકરાઓએ લાઈનમાં ઉભા રહેવાનું છે અને આ જે 2500 કે 5000 રૂપિયા કે જે પણ પ્રકારના પૈસા ખાતામાં નાખવામાં આવશે એ પૈસા છે એ પાછા વ્હાઇટ કરી દેવામાં આવશે અને ત્યારબાદ એ મહિલા જે છે એ થોડું કમિશન કાપીને અથવા તો
400-500 રૂપિયા જે એની પાસેથી જે વાયદો કરવામાં આવ્યો છે એ 500 રૂપિયાનું જે ભાડુઆત કરવામાં આવી છે એ ભાડુઆત પાર એ પૈસા જે તે વ્યક્તિને અથવા તો જે મહિલાને પરત મળશે. આખું જે સ્ટિંગ ઓપરેશન છે એ અમદાવાદના બોડકદેવ વિસ્તારની અંદર જે બેંક ઓફ બરોડાની બ્રાન્ચ છે એની અંદર ભજવાયું છે. એની અંદર વાત સામે આવી છે. એની અંદર બે ગાડીઓ આવી રહી છે. દર્શક મિત્રોને આપણે બતાવી રહ્યા છે કે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં એક મહિલા આવે છે. એ મહિલાએ એની સેન્ટ્રો કારની અંદર 5 લોકોને બેસાડ્યા છે, 5 લોકોને લઈને આવી છે. તમે જોશો કે એક સેન્ટ્રો કારની અંદર પાછળની સીટની અંદર 3 લોકો બેસી શકે, પરંતુ આ મહિલા ગરીબ માણસોને 5 લોકોને બેસાડીને લઈને આવી અને પછી પાછી લઈને પણ ગઈ. એની સાથે એક વ્હાઇટ કલરની ગાડી આવી રહી છે. એ વ્હાઇટ કલરની ગાડીમાં 2 માણસો છે, એની પાસે પૈસા ભરેલી બેગ છે. આ જે સ્ટિંગ ઓપરેશન છે એની અંદર એક પાર્સનની અંદર તમે જોશો તો એની અંદર એ બેગ છે, બેગમાંથી પૈસા કાઢતા અને ગરીબોને આપતા આપણા કેમેરાની અંદર જોઈ રહ્યા છે. જ્યારે પાછા જાય છે ત્યારે એક મોટી વ્હાઇટ કલરની ગાડી છે અને એ વ્હાઇટ કલરની ગાડીમાં 2 પૈસા ભરેલી બેગના માણસો જાય છે. આમ આખું કાવતરું છે, એ કાવતરું આખું ચાલી રહ્યું છે. કેવી રીતે પૈસાને કાળા ધોળા કરવાનો જે આખો પ્લાન છે એ પ્લાન વીટીવીના કેમેરામાં પકડાયો છે અને એની અંદર ગરીબ લોકોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગરીબ લોકો જેની પાસે અત્યારે રોજગારી નથી, એવા લોકોને આ લોકો 400-500 રૂપિયા કે 1000 રૂપિયા આપીને એ પોતાના કાળા નાણાં છે એ કાળા નાણાંને ધોળા કરવાની આખી પ્રોસેસ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કાળા નાણાંને ધોળા કરવા માટે જે સરકારે અલગ પ્રકારની આરબીઆઈ જે અલગ પ્રકારની પોલિસી નક્કી કરી રહી છે, અલગ પ્રકારના સર્ક્યુલર બહાર પાડી રહ્યા છે. એમાં એક પ્રમ દિવસનો સર્ક્યુલર એ છે કે હવેથી કાળાને ધોળા કરવા માટે તમારે એક વ્યક્તિ જ ઉપયોગ થઈ શકશે. બીજા વ્યક્તિ ઉપર શાહી લાગશે, એટલે કે તમે બીજી વાર જ્યારે જશો ત્યારે તમારું શાહીનું ટપકું હશે, એટલે તમે બીજી વાર નાણાં ત્યાં બદલાવી નહીં શકો. તો આ જે ગાઈડલાઈન મુજબ આ જે સર્ક્યુલર બાદ કાળા કારોબારીઓની ઊંઘ વધારે હરામ થઈ છે. કારણ કે એ લોકો જે છે એ એક જ વ્યક્તિને 2 વાર 3 વાર 4 વાર ઉપયોગ કરતા હતા. પોતાની કંપનીમાં કામ કરતા લોકો, પોતાની સંસ્થામાં કામ કરતા લોકોને વારંવાર મોકલીને આ પ્રકારનો ધંધો ચાલતો હતો. પરંતુ આરબીઆઈની ગાઈડલાઈન અને સર્ક્યુલર બાદ આ પ્રકારનો ધંધો બંધ થયો છે. તો હવે શું કરવું? એના માટે આ લોકોએ માલતુજાર લોકોએ છે, પૈસાવાળા લોકોએ નવો કિમિયો અપનાવ્યો કે રોડ ઉપર બેઠેલા લોકો છે કે કોઈ એક સોસાયટીમાં જેની પાસે કામ નથી એવા લોકો જે સામાન્ય માણસો છે, ગરીબ માણસો છે, એને લઈ આવવાના, એને પોતાના માટે લાઈનમાં ઉભા રાખવાના અને 5-5 હજાર કે જે પ્રકારના પૈસા છે, જે 4,500 ની મર્યાદા છે, એ 4,500 ની મર્યાદામાં જેટલા નાણાં કાળામાંથી ધોળા થઈ શકે એ પ્રકારનું આખો એક કિમિયો એને અપનાવ્યો છે. આ પ્રકારના સ્ટિંગ ઓપરેશનની અંદર તમે જોઈ રહ્યા છો અત્યારે કે કેવી રીતે ગરીબ લોકોને ઉપયોગ થઈ રહ્યો છે. કાળા કારોબારીઓ કેવી રીતે ગરીબ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે. આ તો એક જ કેસ સામે આવ્યો છે. આવા તો સેંકડો કેસ જે બેંકો છે એની સામે દરરોજ બની રહ્યા છે. તો આમ કાળા નાણાં વાળાની ઊંઘ હરામ થઈ છે એ વીટીવીએ આખા સ્ટિંગ ઓપરેશનની અંદર બતાવ્યું છે. જી બિલકુલ દેવશી, ખાસ વાત કરવામાં આવે વીટીવી આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે તેને લઈને ઘણો મોટો ખુલાસો ચોક્કસથી કહી શકાય કે કેવી રીતે ગરીબોનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એક સવાલ એ પણ થાય કે સરકાર જેટલા રસ્તા બંધ કરે છે, સામાન્ય વ્યક્તિ જે કરોડપતિ છે તે રૂપિયાના દમ પર કંઈ પણ કરી શકે છે. તે આ બાબત પરથી ચોક્કસથી સાબિત થઈ શકે અને તેમણે સરકાર ગમે તેટલા રસ્તા ખોલે પણ પોતાના માટે જે રસ્તો કરી લે છે. શું કહેશો? જી, વાત બરોબર છે આપની કે કાળા કારોબારીઓ છે એક પછી એક રસ્તા શોધી રહ્યા છે. જેમ કે જ્યારે પહેલી વાત આવી હતી કે કાળા કારોબારીઓ કેવી રીતે આ જે ધંધો છે એને કેવી રીતે એની ઉપર કંટ્રોલ આવશે, ત્યારે જ્યારે આ પ્રકારનું જે લાલ ટપકું છે એ લાલ ટપકું ન હતું ત્યારે કાળા કારોબારીઓ એની કંપનીની અંદર જે કામ કરતા માણસો છે અથવા તો એના મજૂરો છે એને વારંવાર એક બેંકમાં મોકલી અને એની ઉપરથી પૈસા ઉપાડતા હતા. પરંતુ બેંકના ધ્યાનમાં આવ્યું, આરબીઆઈના ધ્યાનમાં આવ્યું કે હવે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે તો એની પર કંટ્રોલ રાખવો જોઈએ. ત્યારે બેંકોએ અને આરબીઆઈએ એક નિયમ લાગુ કર્યો કે એની ઉપર એક વ્યક્તિ એક જ વાર આવી શકે, એનો આઈ કાર્ડનો ઉપયોગ થાય અને એક લોકેશનથી બીજા લોકેશન ઉપર જઈને એ બદલાવી ના શકે. પરંતુ એનો બી એક રસ્તો આ કાળા કારોબારીઓ શોધી કાઢ્યો છે. એનો રસ્તો એ છે કે રોડ ઉપર બેઠેલા લોકો અને સામાન્ય ગરીબ લોકો, સામાન્ય ગામના લોકો, કોઈ બીજા ગામની અંદર કામ કરતા લોકો, બાજુના અમદાવાદની વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદની આસપાસની અંદર આસપાસના ગામોમાં ગાડીઓ ફરી રહી છે, કાળા કારોબારીઓની ગાડીઓ ફરી રહી છે. એ લોકો ભાડુઆત
1000 રૂપિયા અથવા 500 રૂપિયા લઈ અને ભાડુઆત માણસો લઈ આવી રહ્યા છે અને સિટીમાં ગામડામાંથી માણસો લઈ આવી અને સિટીની બેંકોની અંદર લાઈનો રાખવામાં આવી રહી છે. તો આ લોકોને બદલામાં 1000 રૂપિયા મળે છે અને એક ટપકું આવ્યા પછી બીજી વાર નથી આવી શકતો, પરંતુ 1000 રૂપિયાની અંદર એના 3 થી 4000 રૂપિયા વાઇટ થઈ રહ્યા છે. એ બી એક વસ્તુ છે. તો આ સંજોગોમાં જ્યારે બજારમાં 30% થી 40% વટાવ ચાલી રહ્યો હોય ત્યારે આ કાળા કારોબારીઓને 25% થી 30%ની અંદર સિટીની અંદર એ જે લોકોને લાઈનમાં ઉભા રાખીને વાઇટ કરવાનો ધંધો છે એ ચાલી રહ્યો છે. તો આમ છે એક પછી એક નુસ્ખા જે છે એ કાળા કારોબારીઓ અપનાવી રહ્યા છે. આજે આ પ્રકારનો નુસ્ખો આવશે તો બીજે દિવસે બીજો પ્રકારનો નવો નુસ્ખો આવશે. આની ઉપર સરકાર કંટ્રોલ કરી રહી છે. સરકાર એક પછી એક સર્ક્યુલર બહાર પાડીને કંટ્રોલ કરવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ એનાથી આગળ વધારે વિચારી રહ્યા છે કાળા કારોબારીઓ અને એ કોઈને કોઈ નુસ્ખા દ્વારા કાળાને ધોળા કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. જી બિલકુલ દેવસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ જાણકારી બદલ. તો જે રીતે વીટીવી આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, પહેલા તો તમામ લોકોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા અને ખાસ પૈસા એક્સચેન્જ કરાવવા માટે ઉભા રાખવામાં આવ્યા અને ત્યારબાદ એક મહિલા દ્વારા તમામને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદમાં બ્લેકના નાણાં વ્હાઇટ કરવાનો એક નવો કિમિયો કરોડપતિ લોકોએ અપનાવ્યો છે, જેમાં 30 થી 40% વટાવનો ભાવ ચાલી રહ્યો છે. જે રીતે સરકાર એક પછી એક તમામ રસ્તા બંધ કરી રહી છે, તો બીજી તરફ રૂપિયાવાળા લોકો રૂપિયાના દમ પર કંઈ પણ કરી રહ્યા છે. આજ વિશે વધુ વાતચીત કરવા અમારા સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, ખાસ કરીને વાત કરવામાં આવે વીટીવીએ જે આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે, ખાસ એક મહિલા દ્વારા કેટલાક જરૂરિયાતમંદ લોકોને ગાડીમાં બેસાડી તેમને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે, ત્યારબાદ તેમને 400-500 રૂપિયા જે પણ કોઈ કિંમત ચાલતી હોય બજારમાં તે ચૂકવવામાં આવે છે. સરકાર ગમે તે પગલા લે પણ રૂપિયાના દમ પર કંઈ પણ કરાવી શકે છે, ત્યાંના પરથી સાબિત થાય છે. શું કહેશો? જે જોઈ જણાવી દઈશ કે જેવી રીતે કાળા નાણાંને વ્હાઇટ કરવા માટે જે અત્યારે કિમિયાઓ જુદા જુદા કિમિયાઓ જેવી રીતે ચાલવામાં આવે છે, આ જે અત્યારથી નથી ચાલી આવતો, આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. કારણ કે જે વિવિધ પ્રકારની સંસ્થાઓ છે તેમજ જે નાણાં જે અમીરો છે તેઓ આ જે કિમિયાઓનો ઉપયોગ કરતા હોય છે. જેવી રીતે વડાપ્રધાને અચાનક જ 500 અને 1000ની નોટો જે બંધ કરી ત્યારબાદ આજે આખો એક અફરાતફરીનો માહોલ સર્જાયો. કારણ કે જે નાણાં છે તે નાણાં કોઈ મધ્યમ વર્ગના લોકોના નથી હોતા. આ નાણાં દરેક એવા લોકોના હોય છે જેઓ પાસે જે બેનામી સંપત્તિ હોય છે. આ જે સંપત્તિને વ્હાઇટ કરવા માટે ઘણા પ્રકારની જે કિમિયા અપનાવવામાં આવે છે, ત્યારે જે વીટીવીએ જે રીતે સ્ટિંગ ઓપરેશનમાં જેવી રીતે જે ભાંડાફોડ કર્યો છે તેમાં જે મહિલાઓ છે તે મહિલાઓનો ઉપયોગ કરવામાં આવેલો છે. એક અમાઉન્ટ ફિક્સ કરવામાં આવેલી છે, એક સ્ટેજ નક્કી કરવામાં આવે છે કે 5000 રૂપિયા હોય તો 150 રૂપિયા આપવા, 7 થી 8000 હોય તો 200 રૂપિયા આપવા, તેમજ 12000 થી વધારેની જો અમાઉન્ટ હોય તો અલગ અલગ જે અમાઉન્ટ સ્ટેજ નક્કી કરવામાં આવે છે. તેને લઈને અત્યારે લાંબી લાઈનોમાં આવા લોકો જે ગોઠવવામાં આવે છે અને આ લોકો દ્વારા જે કાળા નાણાં છે તેને વ્હાઇટ કરવાનો આજે કાંડ કરવાનો અત્યારે હાલ વિવિધ બ્રાન્ચોમાં જોવા મળી રહ્યો છે. જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેહુલ. તો કેમેરામાં કેદ આ કાળા નાણાંને ધોળા કરવાનો કિસ્સો. આ જ વિષય પર વધુ વાતચીત કરવા ફોન લાઈન પર અમારી સાથે પ્રિતેશ પ્રજાપતિ જોડાય છે. પ્રિતેશ, જે રીતે તમામ જે જરૂરિયાતમંદ લોકો છે તેને ખાસ આ રીતે કરોડપતિ લોકો દ્વારા નિશાન બનાવી તેમને બેંકમાં લાઈનમાં ઉભા રખાય છે, શું છે માહિતી તેને લઈને? હું જણાવી દઉં કે અત્યારે હાલ સરકારે જે પૈસા પર બેન લગાવ્યું છે એના પછી જે શહેરમાં જેમની પાસે પૈસા વધારે પડ્યા છે એ લોકો પોતાની 500 અને 1000ની નોટ બદલવા માટે લોકો અલગ અલગ બેંકનો ઉપયોગ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને આપણે વીટીવીએ ખાસ કેમેરામાં કેદ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસથી આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે અમદાવાદની અંદર બોડકદેવ વિસ્તારમાં બેંક ઓફ બરોડા જે બ્રાન્ચ ખાતા આવેલી છે ત્યાં એક મહિલા 2 ગાડીઓ સાથે આવે છે. પહેલા તો નોર્મલી એ મહિલા લાગ્યું નહીં કે આ મહિલા એવી કઈ હશે, પણ એ કારમાંથી 4-5 છોકરાઓ નીકળે છે, એમની સાથે 2 એજન્ટો નીકળે છે. 2 એજન્ટ દ્વારા એમની પાસે બેંકમાં જાય છે. બેંકમાં ગયા પછી એ લોકો લાઈનમાં ઉભા રહે છે. એમાંથી 2 છોકરાઓ પાસે બ્લેક કલરની બેગ હોય છે. એ બેગમાંથી આપણે 25 થી 30 ફોર્મ નીકળે છે. એ ફોર્મને આધારે દરેક ગરીબ બાળકો છે જે બાળકોને એક આપવામાં આવે છે. આપ્યા પછી એ લોકોને આધાર કાર્ડ કે અન્ય પુરાવા સાથે, કેમ કે બેંકની અંદર એવી કોઈ વસ્તુ આપવામાં આવતી નથી. કોઈ પણ વ્યક્તિ લાઈનમાં ઉભો રહેલો હોય તો એ વ્યક્તિ ત્યાંથી પૈસા આપીને ચેન્જ કરાવી શકે છે. ત્યારે એ 2 યુવકો એ લોકોને પૈસા 4-4000 રૂપિયા ગણતરી કરીને આપી રહ્યા છે.
જે વીટીવી ના કેમેરાની અંદર કેદ થઈ જશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રિતેશ.